વલસાડમાં ખાડો ખોદવા બાબતે થઈ બબાલ. કુટુંબના જ સભ્યો વચ્ચે થઈ ગઈ લડાઈ. વલસાડના સરી ગામમાં ખાડો ખોદવા જેવી નજીવી બાબતે ડખો થઈ ગયો. કુટુંબના જ કેટલાક સભ્યો મહિલા પર પાઇપથી હુમલો કર્યો. ઘટના કંઈક એવી છે કે જમીનમાં ખાડો કરવા બાબતે કુટુંબમાં વિવાદ થયો હતો, જેમાં મહિલાની કુટુંબના કેટલાક સભ્યો સાથે શાબ્દિક બોલાચાલી થઈ. વાત એટલી આગળ વધી ગઈ કે પાઇપ વડે મહિલાના સાસુ પર હુમલો કર્યો. પરિવારના અન્ય સભ્યો પણ બહાર આવી જતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઝપાઝપી થઈ. આરોપીએ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભીલાડ પોલીસ મથકે 2 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજસ્થાનના આબુ રોડમાં બેફામ રફતારનો કહેર સામે આવ્યો. કાર ચાલકે લારીઓ સહિત બાઇકોને અડફેટે લીધી. અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા, જ્યારે તેમાં 4ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું. આબુ રોડ નજીક અંબાજી ચોકડી પાસેનો આ બનાવ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થાનિકોએ કાર ચાલકને પકડી મેથી પાક ચખાડ્યો હતો. જૂનાગઢ વાસીઓ દામોદર કુંડ તરફ જાઓ તો સાચવજો. દીપડાએ દામોદર કુંડ પાસે લટાર મારી છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ફરી એક વખત દીપડો દેખાયો. દામોદર કુંડ નજીક આવેલી મુચુકુંદ ગુફાની આસપાસ દીપડાએ આટાફેરા કર્યા. સાંજના સમયે અતિ પ્રાચીન ધાર્મિક સ્થળ નજીકથી જ્યારે દીપડો પસાર થયો ત્યારે જ ત્યાં હાજર કેટલાક લોકોએ મોબાઈલમાં વિડીયો બનાવ્યો, જેમાં દીપડો બિંદાસ બનીને આટાફેરા મારતો દેખાય છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ભાગમાં ભાગ્યે જ દીપડો દેખાય છે, જ્યારે અન્ય વિસ્તારમાં ગિરનાર અભયારણ્યની અનેક વન્યજીવો આ રીતે બહાર આવી ચડે છે. સુરતથી અયોધ્યા જતી ટ્રેનમાં ગોધરાકાંડવાળી થતા રહી ગઈ. ફરી રામના દુશ્મનોએ રામ ભક્તો પર કર્યો પથ્થરમારો. સુરતથી ઉત્સાહ સાથે ભગવાન રામના ભક્તો અયોધ્યા ભવ્ય રામ મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા. આખી ટ્રેન ભગવાન રામમય હતી. જય શ્રી રામના નારા લાગી રહ્યા હતા. આસ્થાની ટ્રેન મહારાષ્ટ્રના નંદુરબાર નજીક પહોંચી ત્યારે જ રામ ભક્તોમાં હાહાકાર મચી ગયો. ચાલુ ટ્રેનમાં જીવ બચાવવા દોડાદોડી થઈ ગઈ. કેટલાક ભગવાન રામના દુશ્મનોએ અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો કર્યો. રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:30 વાગે આ બનાવ બન્યો હોવાની આશંકા છે. ટ્રેન નંદુરબાર રેલવે સ્ટેશનથી અંદાજે 1 કિલોમીટર બાદ આ બનાવ બન્યાની ચર્ચા છે. રેલવે પોલીસના મતે સ્થળ નિરીક્ષણ પર રેલવે પર કોઈ પથ્થરમારાના નિશાન મળ્યા નથી. જોકે પ્રવાસીઓની ફરિયાદના પગલે રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન ટ્રેનની પાસેની જાળીઓમાં બેઠેલા માનસિક રીતે બીમાર એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલમાં મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. રેલવે પોલીસના નિરીક્ષણમાં પથ્થરમારાના કોઈ નિશાન નથી મળ્યા. જોકે સુરતના એક યાત્રીએ વિડીયોથી મોટો દાવો કર્યો છે. મોડી રાત્રે ટ્રેન પર પથ્થરમારો થયો હોવાનો દાવો કર્યો. કેટલાક પથ્થરમારો ટ્રેનની બારીમાંથી અંદર આવ્યા હતા. ટ્રેન પર પથ્થરમારો થતા પ્રવાસીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક યાત્રીઓ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચાવ માટે પ્રયાસ કર્યા હતા. છતાં 2-4 પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા. પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી.